સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। સીએમએ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદમાં વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત કરી હતી, જ્યાં તેમણે ઓપરેશન થિયેટર, ઓપીડી, એક્સ-રે રૂમ વગેરેનું નિરીક્ષણ કર્યું। સીએમના માર્ગદર્શન હેઠળ જીવો, જીવવા દો અને જીવાડોની ભાવના સાથે ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે 20 જાન્યુઆરી સુધી અભિયાન ચાલશે, જે માટે 83 20 00 20 નંબર પર માહિતી મેળવી શકો છો। અંબાજીમાં શાહી સ્નાન કાર્યક્રમ શરૂ થયો। યાત્રાધામ અંબાજી ખાતે 5 દિવસ સુધી શાહી સ્નાનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। શાહી સ્નાનનો ગઈકાલથી પ્રારંભ થયો છે। મોડી સાંજે માન સરોવર કુંડ ખાતે ગંગા આરતીનો કાર્યક્રમ યોજી 5 દિવસીય શાહી સ્નાનના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા 3 વર્ષથી આ પ્રકારે શાહી સ્નાનનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં અનેક જગ્યાના સાધુઓ જોડાય છે। રાણકી વાવ ખાતે નવું આકર્ષણ ઉમેરાશે। પ્રવાસીઓ માટે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લીધો છે। પાટણની રાણકી વાવ ખાતે ટૂંક સમયમાં જ 3D પ્રોજેક્ટ પર કામ હાથ ધરવામાં આવશે। મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગનો શો પણ શરૂ થશે। ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત 19 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરશે। પ્રોજેક્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। આ ઐતિહાસિક રાણકી વાવનો 900 વર્ષ જૂનો ઇતિહાસ છે। અહીંના સ્તંભો તેમજ દિવાલો પર આકર્ષક કલાકૃતિઓ કોતરવામાં આવી છે। પાલનપુરમાં રસ્તા વચ્ચે નમાઝ પડતો વિડીયો વાયરલ। હાલમાં એક વિડીયો વાયરલ થયો છે, જે ગુજરાતનો જ છે, જેમાં એક ટ્રકનો ડ્રાઈવર પાલનપુરના એરોમા સર્કલ પાસે નમાઝ પડવા લાગ્યો હતો, જે વિડીયોમાં જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ રોડ પર લાંબી કતાર વાહનોની જામી છે અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિડીયો હાલ તો ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે અને જેમાં ટ્રાફિક જામના દ્રશ્યો નજર આવી રહ્યા છે। 22 તારીખે હીરા બજાર રહેશે બંધ। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામ પોતાની જન્મભૂમિમાં પરત ફરી રહ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠાના આ મહોત્સવને સમર્થન આપવા સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું છે। આગામી 22મી જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી છે। રામગોપાલ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે। ગુજરાતનું ગ્રીન હાઇડ્રોજન મિશન। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં થયેલા કુલ એમઓયુમાંથી 50% એમઓયુ ગ્રીન એનર્જી માટે જ થયા છે। ગુજરાતમાં 2030 સુધીમાં 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારનું 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાનું ટાર્ગેટ છે, તેમાં 60% ફાળો એટલે કે 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરીને ગુજરાત મોટો ફાળો આપશે। રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ આ બેંકે રજા જાહેર કરી। અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ ખેતી બેંકે પ્રતિષ્ઠાના દિવસે રજા જાહેર કરી છે। ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કહ્યું કે સદીની સૌથી મોટી ઘટનાને લઈ રજા જાહેર કરવામાં આવી છે। બેંકે 17 જિલ્લા કચેરી અને 170 બ્રાન્ચના કર્મચારીઓને રજા આપી ઉજવણી કરવા આહ્વાન કર્યું છે। કર્મચારીઓ આ રજાના દિવસે દીપોત્સવ મનાવશે। રામ મંદિરની પ્રતિષ્ઠા પર રજા જાહેર કરનારી પ્રથમ બેંક ખેતી બેંક બની છે। પીએમ મોદીએ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું। પીએમ મોદીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું હતું। બાદમાં પીએમ મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરી લખ્યું કે અટલ સેતુનું ઉદ્ઘાટન કરતા આનંદ થાય છે, જે આપણા નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ પુલ મુસાફરીનો સમય ઘટાડવાનું અને કનેક્ટિવિટી વધારવાનું વચન આપે છે, જેનાથી રોજિંદી મુસાફરી વધુ સરળ બને છે। રામ મંદિરને લઈ નવા સીએમની મોટી જાહેરાત। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું છે કે અમે બાબા મહાકાલના શહેરમાંથી તેમના પ્રસાદ માટે 5 લાખ લાડુ મોકલવા જઈ રહ્યા છીએ। તેમણે કહ્યું કે અમે ભાગ્યશાળી છીએ કે અયોધ્યા બોલાવી રહી છે અને ભક્તો જઈ રહ્યા છે, તે દ્રશ્ય જોઈશું। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો।
અગ્નિવીરોની ભરતી કરાશે। આર્મી ચીફ મનોજ પાંડેએ કહ્યું કે સૈન્યમાં ઓપ્ટિમાઇઝેશનની પ્રક્રિયાથી જવાનોની સંખ્યા 1 લાખ જેટલી ઘટશે। હાલમાં પ્રાણીઓ મારફત પરિવહનની જગ્યાએ લોજિસ્ટિક ડ્રોન તથા ઓલ ટેરેન વ્હીકલનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી ફૂડ ઇન્સ્પેક્શન લેબમાં ઘટાડો થશે। સરકારે સૈન્યના આધુનિકીકરણ અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે। આથી સૈન્યમાં જવાનોની ઘટતી સંખ્યાઓની ભરપાઈ કરવા અગ્નિવીરોની ભરતી કરાશે। વીએચપીએ અમેરિકામાં લગાવ્યા પ્રાણ પ્રતિષ્ઠાના બોર્ડ। સમગ્ર યુએસમાં વિશ્વ હિન્દુ પરિષદે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। યુએસમાં કુલ 40થી વધુ બોર્ડ લગાવવામાં આવ્યા છે। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર વિશ્વના રામભક્તોમાં ખુશી જોવા મળી રહી છે। 22 જાન્યુઆરીને લઈને પીએમ મોદીએ સમગ્ર દેશ માટે કર્યું આ આહવાન। ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, મેં આહવાન કર્યું હતું કે 22 જાન્યુઆરી સુધી આપણે બધા દેશના તીર્થ સ્થળો અને મંદિરોની સ્વચ્છતા પર ભાર મૂકીશું। આજે મને કાલારામ મંદિરની મુલાકાત લેવાનો અને મંદિર પરિસરની સફાઈ કરવાની તક મળી। હું દેશવાસીઓને ફરીવાર અપીલ કરીશ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો અને શ્રમદાન કરો। નમાઝ પડે છે ત્યારે નીકળે છે રામ રામ। બીજેપીના ફાયર બ્રાન્ડ નેતા વિનય કટિયારે અસદુદ્દીન ઓવૈસી પર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે મંદિરના નિર્માણથી સાથે ઘણા મુસ્લિમોના હૃદય પરિવર્તન થઈ રહ્યા છે। મુસ્લિમ મહિલાઓ દૂર દૂરથી પ્રાણ પ્રતિષ્ઠા માટે આવી રહી છે, પરંતુ ઓવૈસી તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે। ઓવૈસી જ્યારે નમાઝ પડે છે ત્યારે તેમના મોંમાંથી અલ્લાહને બદલે રામ રામ નીકળે છે, જેથી અમને કોઈ વાંધો નથી। મુસ્લિમોએ 20 થી 26 જાન્યુઆરી સુધી ઘરમાં રહેવું જોઈએ। રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। આ માહોલ વચ્ચે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ અને સાંસદ બદરુદ્દીન અજમલનું એક નિવેદન સામે આવ્યું છે। તેમણે આસામના એક મદ્રેસામાં કહ્યું કે મુસ્લિમોએ 20 થી 26 જાન્યુઆરી સુધી તેમના ઘરોમાં રહેવું જોઈએ। કોઈ પણ પ્રકારની યાત્રા ન કરવી। ભાજપ મુસ્લિમોને નફરત કરે છે। આ ભાજપની મોટી યોજના છે। મહારાષ્ટ્રના સીએમએ રામ મંદિર માટે આપ્યા 11 કરોડ રૂપિયા। મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંત આજે અયોધ્યા પહોંચ્યા હતા। અહીં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો અને શિવસેના વતી મહારાષ્ટ્રના સીએમ અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ રામ મંદિર માટે 11 કરોડ રૂપિયા આપ્યા છે। અમે અહીંયા રામ મંદિરને ચેક સોંપવા આવ્યા છીએ। જણાવી દઈએ કે રામ મંદિર દેશના ઘણા લોકો પોતાની ક્ષમતા અનુસાર દાનરૂપે રૂપિયા આપી રહ્યા છે। ફ્લાઇટમાં વેજ ભોજનમાં ચિકનનો ટુકડો નીકળ્યો। શાકાહારીઓ તેમના આહાર પ્રત્યે ખૂબ કાળજી રાખે છે, ત્યારે એક મહિલાને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કડવો અનુભવ થયો હતો। વીરા જૈન નામની મહિલા કાલિકટથી મુંબઈ જવા ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી, ત્યારે મહિલાએ વેજ ભોજનનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ વેજ ભોજનમાં ચિકનના ટુકડા નીકળ્યા હતા। મહિલાએ આની તસવીર ટ્વિટરમાં શેર કરીને રોષ વ્યક્ત કર્યો હતો। ફક્ત યોગી અથવા ભક્ત જ આ કરી શકે છે। આધ્યાત્મિક ગુરુ શ્રી એમએ પીએમ મોદી અંગે નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું હતું કે પીએમએ જે રીતે પોતાને એક સામાન્ય માણસ તરીકે વર્ણવ્યા તે મોટી વાત છે। ફક્ત યોગી અથવા ભક્ત જ આવું કરી શકે છે। હું પ્રાર્થના કરું છું કે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સુધી દરેક ભારતીય ધાર્મિક વિધિ કરે। અટલ સેતુમાં આટલા રૂપિયા ચૂકવવા પડશે। વડાપ્રધાન મોદીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું છે, પરંતુ આ 21.8 કિલોમીટર લાંબા પુલ પરથી મુસાફરી કરવા માટે મોટી રકમનો ટોલ ચૂકવવો પડશે। કાર પર રૂપિયા 375નો ટોલ વસૂલવામાં આવશે। દર મહિને 12,500 રૂપિયા ચૂકવીને કારનો પાસ મેળવી શકાય છે। હળવા કોમર્શિયલ વ્હીકલ માટે મિની બસો રૂપિયા 400 પ્રતિ ટ્રીપ અને રૂપિયા 20,000 પ્રતિ માસનું પાસ મેળવી શકાશે। આતંકવાદીઓને હોડશું નહીં। ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દક્ષિણ આફ્રિકા દ્વારા દાખલ કરાયેલા કેસની તપાસ કરી રહી છે, જેમાં આરોપ છે કે ઇઝરાયેલ સરકાર ગાઝામાં યુદ્ધ અપરાધ કરી રહી છે। ત્યારે ઇઝરાયેલે જોરદાર દલીલો કરી હતી। કહ્યું કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલમાં નરસંહાર કર્યો હતો। ઘણાને જીવતા સળગાવી દેવામાં આવ્યા। અમે ગાઝામાં જે યુદ્ધ લડી રહ્યા છીએ તે હવે અમારા લોકોના કાયદાકીય રક્ષણ હેઠળ આવે છે।
અમેરિકા અને બ્રિટને હુમલો કર્યો. અમેરિકા અને બ્રિટને યમનમાં હુતી વિદ્રોહીઓ પર હુમલો કર્યો છે. ઈરાન સમર્થિત હુતી બળવાખોરો લાલ સમુદ્રમાં વેપારી જહાજોને ટાર્ગેટ કરી રહ્યા હતા. આ કારણે અમેરિકા અને યુકે યમનમાં હુતી વિદ્રોહીઓની ઘણી જગ્યાઓ પર એર સ્ટ્રાઇક કરી છે. યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે અમે કોઈને પણ દરિયાઈ વેપાર માર્ગની સ્વતંત્રતા જોખમમાં મૂકવાની મંજૂરી આપીશું નહીં. જરૂર પડશે તો હજી પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.